News 7 India. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જ્યારે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનાને બંધ કરવામાં આવી 2020માં અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના દાખલ કરવામાં આવી. એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના જે એના નિયમો છે એ નિયમોથી પણ ઉપર છે. અને સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકામાંથી 7 તાલુકામાં આજ દિન સુધી એટલો વરસાદ પડ્યો નથી. વરસાદને કારણે પાક પણ હજી મુરઝાવા લાગ્યો છે અને સામે ખેડૂતોને પણ પડ્યામાંથી પાટું સમાન આ વરસાદ ન થવાથી ભોગવવાનું આવ્યું છે. ત્યારે અમારી મામલતદાર મૂળીને માંગણી છે, અમે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને કંઈક કીધું છે કે ભાઈ તમે અમને મુખ્યમંત્રી કિસાન સહાયના ક્રાઇટેરિયામાં અમે લોકો આવીએ છીએ ને અમને ક્રાઇટેરિયામાં આવે SDRFની અમને સહાય મળવી પડે. અને SDRFની સહાય પણ હજી સુધી કોઈ બાબતમાં અમને મળી નથી. ત્યારે ખેડૂતોને આ વરસાદના છેલ્લા 60 દિવસ 2 મહિનાથી વરસાદ થયો નથી. 3 ઇંચ વરસાદ પણ નથી પડ્યો. ત્યારે અમને તાત્કાલિક SDRFના નિયમ મુજબ ખેડૂતોને સહાય મળે એના માટેની અમારી રજૂઆત હતી. બીજું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એક ફક્ત ગુજરાત સરકારે એક યોજના બનાવી અને મૂકી દીધી, જેને 50 લાખ રૂપિયા જેટલો તો એનો પ્રચાર અને પ્રસારમાં ખર્ચો કરવામાં આવ્યો, પણ ગુજરાતના એક પણ ખેડૂતોને 50 પૈસા સહાય આ યોજના હેઠળ છેલ્લા 4 વર્ષથી ચૂકવવામાં નથી આવી. ત્યારે આ એક રૂપાળા નામથી જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એનો અમલ તાત્કાલિક કરવામાં આવે અને ખેડૂતોને અત્યારે આ દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં સહાયરૂપ અને SDRF કે NDRFના નિયમો મુજબ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તે બાબતની અમારી રજૂઆત રહી હતી.